પંચમહાલના હાલોલ તાલુકાના ટોલ નાકા નજીક ગોધરા આરટીઓ કચેરીના મોટર વાહન ઇન્સ્પેક્ટર પર અજાણ્યા તત્વોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે। ઘટના 19 સપ્ટેમ્બરની રાત્રે બની હતી, જ્યારે ફરજ દરમિયાન નંબર વગરની સ્વિફ્ટ કારમાંથી 3 શખ્સો બહાર આવી આરટીઓ અધિકારીને ગાળો આપી જીવતી મારી નાખવાની ધમકી આપી હતી। હુમલાખોરોએ લાકડીઓ વડે સરકારી વાહનોની આગળનો કાચ અને બોનેટ ફોડી નાખ્યું, આશરે 30,000નું નુકસાન કર્યું। બાદમાં આ ત્રણેય શખ્સો ગોધરા તરફ ફરાર થઈ ગયા હતા। આ મામલે આરટીઓ અધિકારી હાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 3 અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। રાત્રે આશરે 11 વાગ્યા આસપાસ હાલોલ ટોલ નાકા ઉપર હું વાહન ચેકિંગમાં હતો। તે દરમિયાન અચાનક એક સફેદ કલરની સ્વિફ્ટ ગાડી કે જેની નંબર પ્લેટ લગાવેલી ના હતી એ અજાણ્યા ઈસમો આવી અને ગાળાગાળી કરેલ, તેમજ ગાડીથી મને ભટકાડવા પ્રયત્ન કરેલ। ત્યારબાદ તે કંજરી રોડ તરફ જતાં મેં એમની પાછળ મારી સ્કોર્પિયો જવા દીધેલી। કંજરી ચોકડી ઉપર એમણે મને આંતરી અને એમાંથી 3 જેટલા ઈસમો ઉતરી અને લાકડી અને ધોકા વડે સરકારી ગાડી જેનો નંબર છે GJ 18GB 8170 એના ઉપર હુમલો કરી બોનેટ તોડ્યું છે, તેમજ આગળનો કાચ અને સાઈડના કાચ